વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ હાલ વિવાદમાં સપડાયા છે. સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. વિવાદ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગી છે અને વિવાદાસ્પદ વિડીયો ડિલીટ કરી દીધો છે. તો બીજી તરફ વીરપુર જલારામમાં રહેતા ભક્તોમાં રોષ જોવા મળ્યો છે અને સ્વામીએ જે સાહિત્યના આધારે નિવેદન કર્યું છે તે સાહિત્ય લઈને વીરપુર આવવા માટે આમંત્રણ આપ્યું છે. સાથે જ આ મામલે આગામી રણનીતિ નક્કી કરવા માટે વીરપુરમાં મંગળવારે એક બેઠક પણ બોલાવવામાં આવી છે. વડતાલ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાન પ્રકાશ સ્વામીએ સત્સંગમાં જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે અને ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા તેવું જ્ઞાન પ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું. અને તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસેથી આશીર્વાદ માંગ્યા હતા અને આ બાબતે હવે રઘુવંશી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જોકે આ આગળની રણનીતિ નક્કી કરવા માટે વીરપુરમાં મંગળવારે એક બેઠક પણ બોલાવવામાં આવી છે. સ્વામી વીરપુર પધારેલા. વીરપુર કોનું? જલારામનું વીરપુર. જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામીને જોડાયેલો છે. જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી. સ્વામીએ બહુ હેત. સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા. જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાર્યા. એની જગ્યામાં બેસાડ્યા. સ્વામી બહુ રાજી થયા. જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે. ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પેલા અમને તો જમાડો. સ્વામી કે અમને તો જમાડો. જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. આપણે કે દાળ બાટી. આપણી દાળ બાટીમાં એ દાળ બાટીમાં ફરક. હવે આપણી દાળ બાટી ફેન્સી થઈ ગઈ. એમાં જાત જાતની દાળવું પડે, એનો સરસ વઘાર પડે, બાટી પણ સરસ બિસ્કિટ જેવી બનાવવા માંડ્યા. એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કહેવાતું. દાળ બાટી સ્વામીને જમાડ્યા. સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામી કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે, જાઓ. આમ ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ દીધા. આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ, જાણીએ છીએ કે સ્વામી ગુણાતીતાનંદજીએ આજથી 200 વર્ષ પહેલા જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના ફળ રૂપે આજ દિવસ સુધી બહુ સારું કાર્ય, સમાજનું સારું કાર્ય થાય છે. અન્નદાન બહુ મોટું અપાય છે. તમને સાંભળીને પણ આનંદ થાય. અયોધ્યામાં રામલલાનું સ્થાપન થયું, એની પ્રતિષ્ઠા થઈ. ત્યારથી આજ દિવસ સુધી મેં સાંભળ્યું છે કે દર વર્ષે કે દર મહિને જલારામ જગ્યા ટ્રસ્ટ દ્વારા ભગવાનના થાળ થાય છે. ભગવાનના થાળની સેવા થાય છે એવું આપણે જાણ્યું છે. બહુ આનંદની વાત. આપણે ગુજરાતીઓ માટે. રમેશભાઈ, જ્ઞાન પ્રકાશ નામના કોઈ સ્વામી છે, એમને એક નિવેદન કર્યું કે જલારામ બાપાને ગુણાતીત સ્વામી છે, એમના આશીર્વાદ હતા ને એમના આશીર્વાદથી અન્નક્ષેત્ર ચાલતું હતું. ખરેખર આ વાતમાં કેટલું સત્ય અને શું કહેશો? જ્ઞાન પ્રકાશ સ્વામી જે વાત કરી એમાં ઇતિહાસ નથી, એ વહિયાત વાતો છે. રામ નામ મેલી ન હે દેખત સબ में રામ. જલારામ બાપા રામ ભગવાનની પૂજા કરતા હતા અને અમરેલી પાસે આવેલા ફતેપુર ગામના
સંત શિરોમણી ભોજલરામ બાપાની પ્રેરણા અને ભગવાન રામના આશીર્વાદથી આ સદાવ્રત ચાલુ થયું છે. આ જ્ઞાન પ્રકાશ સ્વામીએ કીધેલી વાતો એ એના ધર્મના પ્રચાર માટે કદાચ કરી હશે, પણ સત્ય હકીકત મેં કીધું એમ ભોજલરામ બાપાની પ્રેરણા ભગવાન રામનો આશીર્વાદ છે. એટલે લોકોને ગેરમાર્ગ દોરવાની જે વાત સ્વામીશ્રીએ કરી છે એના શબ્દો પાછા ખેંચાવા જોઈએ. એના માટે આવતીકાલ સવારે 11 કલાકે વીરપુર ગ્રામ પંચાયતના સ્થળ પર વીરપુરના દરેક સમાજના લોકો એકત્રિત થઈ અને આગળની રણનીતિ અમે નક્કી કરશું કે સ્વામીને આની ઉપર પગલાં લેવા જોઈએ અથવા તો સ્વામી વીરપુર આવી અને જલારામ બાપાની માફી માગે એવી અમારી વીરપુરના દરેક સમાજની માગણી છે. ભરતભાઈ ગઢિયા, વીરપુર જલારામ વેપારી આગેવાન. તાજેતરમાં અમરોલીના કોઈ જ્ઞાન પ્રકાશ સ્વામીએ પૂજ્ય શ્રી જલારામ બાપાના ઇતિહાસ વિશે ચેડા કરીને ટિપ્પણી કરી છે કે એમણે જે સદાવ્રત શરૂ કરેલું તે પૂજ્ય શ્રી ભોજલરામ બાપા એમના જે સદગુરુદેવ હતા એમની આશીર્વાદ અને પ્રેરણાથી ચાલુ કરેલું, જેને આજે 205 વર્ષ પૂર્ણ થયેલ છે. એ લોકોએ એવી વાત સ્વામીએ કરી છે કે ગુણાતીતાનંદ સ્વામી નામના કોઈ સ્વામિનારાયણ સંતે આ સદાવ્રત શરૂ કરેલું, જે માટે મંદિરના સંચાલકો ભરતભાઈ ચાંદ્રાણીએ પણ પોતાનું નિવેદન વ્યક્ત કર્યું છે. વીરપુર ગામમાં પણ આ પ્રશ્ને ભયંકર રોષ ફાટી નીકળ્યો છે. એ માટે આગામી રણનીતિ નક્કી કરવા માટે સવારે 11 વાગે ગ્રામ પંચાયત ઓફિસમાં વીરપુરના તમામ સમાજના આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, વેપારીઓ નિર્ણય લીધો છે અને આગામી રણનીતિ અમે સૌ નક્કી કરીશું કે હવે શું કરવું. સંત શિરોમણી જલારામ બાપાના વિશે જે કોઈ જ્ઞાન પ્રકાશ સ્વામી જેવા વ્યક્તિએ કોઈ જે ટિપ્પણી કરી છે જેને એનું જ્ઞાન નથી, ખરેખર એની જે ટિપ્પણી છે ને અમે વીરપુર ગામ વતી અને સરપંચ વતી અમે એને વખોડીએ છીએ અને આવી ટિપ્પણી ખરેખર કરવી ન જોઈએ ને. અને જે કાંઈ એની પાસે આવું સાહિત્ય હોય તો એ લઈ અને વીરપુર આવી જાય. અને આગામી રણનીતિ અમારી એ છે કે કાલે સવારે 11 વાગ્યાની આસપાસ વીરપુર ગ્રામ પંચાયતમાં અમે એક મિટિંગ બોલાવવાના છીએ. એની અંદર તમામ સંસ્થાના આગેવાનો અને અગ્રણીઓ બધા ભેગા થઈને આગળની રણનીતિમાં જે કાંઈ કાર્ય નક્કી કરશું એ પ્રમાણે અમે આગળ વધશું. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.